ભારત એટલે દુનિયાની સૌથી મોટી લોકશાહી. પણ ક્યારેય વિચાર્યું છે કે આટલી મોટી લોકશાહીનો પાયો શું છે? એનો જવાબ છે મતદાર. તો ચાલો આજે આપણે એ જ મતદારને સમર્પિત એક ખાસ દિવસ એટલે કે રાષ્ટ્રીય મતદાતા દિવસ અને તેની પાછળની આખી શક્તિશાળી વ્યવસ્થાને સમજીએ. ચાલો આની શરૂઆત એક બહુ જ દમદાર વિચાર સાથે કરીએ. દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપો, દરેક સંજોગોમાં મતદાન કરો. આ ખાલી એક સૂત્ર નથી, પણ આપણા લોકતાંત્રિક અધિકાર અને આપણી ફરજનું જે હાર્દ છે ને એ આ એક લાઇનમાં સમાઈ જાય છે. પણ એક મિનિટ, મનમાં એક સવાલ તો થાય જ કે આ દિવસ 25 જાન્યુઆરીએ જ કેમ ઉજવાય છે? આ તારીખમાં એવું તે શું ખાસ છે? ચાલો આ તારીખ પાછળનો જે રસપ્રદ ઇતિહાસ છે ને એને જાણીએ. તો સૌથી પહેલાં તો એ સમજીએ કે મતદારો માટે આ ખાસ દિવસનો અર્થ શું છે અને એને ઉજવવા પાછળનો હેતુ શું છે. જુઓ, આ દિવસનો મુખ્ય હેતુ છે આપણી યુવા પેઢીને જે નવી વોટિંગની ઉંમરમાં આવી છે એમને લોકશાહી સાથે જોડવાનો. જે યુવાનો 18 વર્ષના થાય એમને મતદાન પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા, જાગૃત કરવા અને હા, મતદાર તરીકે રજિસ્ટ્રેશન કરવા માટે પ્રેરણા આપવી. સાચું કહું તો આ લોકશાહીનો એક બહુ મોટો તહેવાર છે. અને આ બધું શા માટે? કારણ કે આપણી શાસન વ્યવસ્થા છે લોકશાહી, એટલે કે લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન. અને આ શાસનમાં ભાગ લેવા માટેનું આપણી પાસેનું સૌથી મોટું અને શક્તિશાળી હથિયાર કયું? આપણો મત. તો ચાલો હવે પાછા આવીએ આપણા પહેલા સવાલ પર. 25 જાન્યુઆરી જ કેમ? વેલ, આ તારીખનો સીધો સંબંધ એ સંસ્થા સાથે છે જે ભારતની લોકશાહીની કરોડરજ્જુ ગણાય છે, અને એ છે ભારતીય ચૂંટણી પંચ. આ આખી વાતને સમજવા માટે આ ટાઈમલાઈન જુઓ. તારીખ હતી 25 જાન્યુઆરી 1950. આ એ ઐતિહાસિક દિવસ છે જ્યારે ભારતીય ચૂંટણી પંચની સ્થાપના થઈ. અને બસ આ જ દિવસને હંમેશા માટે યાદગાર બનાવવા એના 61 વર્ષ પછી એટલે કે 2011માં સરકારે નક્કી કર્યું કે દર વર્ષે 25 જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવશે. એક વાત ખાસ સમજવા જેવી છે. ભારતીય ચૂંટણી પંચ, જેને આપણે ECI પણ કહીએ છીએ, એ કોઈ સરકારી વિભાગ નથી. એ બંધારણના આર્ટિકલ 324 હેઠળ બનેલી એક સ્વતંત્ર સંસ્થા છે. એનો અર્થ એ કે તે સરકારના કોઈ પણ દબાણ વગર કામ કરે છે. એનું એકમાત્ર લક્ષ્ય છે દેશમાં ફ્રી અને ફેર એટલે કે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ યોજવી. તો સવાલ એ છે કે આટલી મોટી જવાબદારી સંભાળે છે કોણ? તો આ ચૂંટણી પંચની ટીમમાં હોય છે કુલ 3 સભ્યો. એક હોય છે મુખ્ય ચૂંટણી કમિશનર અને એમની મદદ માટે હોય છે બીજા 2 કમિશનરો. આ 3 લોકોની ટીમ એ સુનિશ્ચિત કરે છે કે બધી સત્તા કોઈ એક વ્યક્તિના હાથમાં ન રહે અને નિર્ણયો હંમેશા નિષ્પક્ષ રીતે લેવાય. અને આ કમિશનરોની નિમણૂક કોણ કરે? સીધા ભારતના રાષ્ટ્રપતિ. અને એમનો કાર્યકાળ પણ 6 વર્ષનો હોય છે. હવે આ લાંબો કાર્યકાળ બહુ જ મહત્વનો છે, કારણ કે એનાથી તેઓ કોઈપણ રાજકીય દબાણથી મુક્ત રહીને ડર્યા વગર પોતાનું કામ કરી શકે છે. હવે એક એવી વાત કરીએ જ્યાં મોટાભાગના લોકો કન્ફ્યુઝ થાય છે. આપણે ઘણીવાર ભારતીય ચૂંટણી પંચ અને રાજ્ય ચૂંટણી પંચ આ બંનેને એક જ માની લઈએ છીએ. પણ શું એ સાચું છે? ના, બિલકુલ નહીં. બંનેની જવાબદારીઓ એકદમ અલગ છે. ચાલો આ તફાવતને એકદમ સરળ રીતે સમજીએ. જે દેશના મોટા નિર્ણયો લેતી ચૂંટણીઓ છે, જેમ કે લોકસભા, વિધાનસભા, રાષ્ટ્રપતિ, આ બધી ચૂંટણીઓ કરાવવાની જવાબદારી ભારતીય ચૂંટણી પંચ એટલે કે ECIની છે. જ્યારે આપણા ગામની પંચાયત કે શહેરની નગરપાલિકા કે કોર્પોરેશનની જે ચૂંટણીઓ થાય એની જવાબદારી રાજ્ય ચૂંટણી પંચની હોય છે. આ બંને વચ્ચેનો તફાવત જાણવો ખૂબ જરૂરી છે. ઓકે, તો આપણે ચૂંટણી કરાવતી સંસ્થાઓ વિશે તો બધું જાણી લીધું, પણ આ આખી રમત જેના પર ટકેલી છે, જે આખી ગેમનો હીરો છે, એનું શું? હા, એટલે કે મતદાર. ચાલો હવે ફોકસ એના પર કરીએ. આપણા દેશમાં જેવું કોઈ 18 વર્ષનું થાય ને એના હાથમાં એક જબરદસ્ત પાવર આવી જાય છે, અને એ છે મત આપવાનો અધિકાર. આ કોઈ કાગળનો ટુકડો નથી, પણ દેશનું ભવિષ્ય નક્કી કરવાની ચાવી છે. આપણો એક મત દેશની દિશા બદલી શકે છે. અને એટલે જ મતદાતા દિવસ માત્ર રજાનો દિવસ નથી હોતો. આ દિવસે શાળાઓ, કોલેજોમાં અનેક પ્રવૃત્તિઓનું આયોજન થાય છે, જેમ કે નિબંધ સ્પર્ધાઓ, ચર્ચાઓ, અલગ-અલગ વિષયો પર સેમિનાર અને ઓનલાઈન-ઓફલાઈન ક્વિઝ. આ બધા પાછળનો હેતુ એક જ છે: યુવા પેઢીના મનમાં મતદાનનું મહત્વ ઊંડે સુધી ઉતારવું. તો જુઓ, આખી સિસ્ટમ કેવી રીતે કામ કરે છે
એ આપણે સમજ્યા. આપણને આપણા અધિકારની પણ ખબર છે. મત એક બહુ મોટી શક્તિ છે. પણ અંતિમ અને સૌથી મોટો સવાલ એ છે કે શું આપણે એક મતદાર તરીકે આ શક્તિનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા માટે ખરેખર તૈયાર છીએ? આ સવાલનો જવાબ તો આપણે બધાએ પોતાની જાતને પૂછવાનો છે.